એક ભૂલ અને ચૈત્ર વસાવાનું આખું કરિયર ખતમ। ચૈત્ર વસાવાને હવે સાક્ષાત રાષ્ટ્રપતિ છોડાવવા આવે ને તો જ ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે। ચૈત્ર વસાવાને તારીખો પર તારીખ પડી રહી છે, ચૈત્ર વસાવાને ન્યાય નથી મળતો। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો। ચૈત્ર વસાવાના પલે પલને અપડેટ જાણવા માટે અત્યારે જ ફોલો કરો। જ્યાં મિત્રો વાત કીધો આદિવાસી સમાજના લોકો રાત દિવસ રાહ જોઈને બેઠા અમારા ચૈત્ર વસાવા ક્યારે જેલમાંથી બહાર આવે, પરંતુ ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવવા માટે પહેલા તેને જામીન તો મળવા જોઈએ ને। પરંતુ મને લાગે છે કે આદિવાસી સમાજના લોકોની એક ભૂલ, ચૈત્ર વસાવાની એક ભૂલ કે ચૈત્ર વસાવા આદિવાસી સમાજના લોકો હાલ ભાજપને સપોર્ટ કરે છે। કારણ કે મેન મુદ્દો તો એ છે ને કે ભાઈ સરકાર ચૈત્ર વસાવાને જીવવા નથી દેતી, અને ચૈત્ર વસાવાની પણ એક ભૂલ કે તે આમ આદમી પાર્ટીના નેતા છે। જો તે ભાજપના નેતા હોત તો આજે તેને આ દાડો ન હોત, આજે ચૈત્ર વસાવા જેલમાં ન હોત। જ્યાં મિત્રો વાત કીધો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ તમે ખુલ્લી આમ કહો છો ભાજપ વિશે, આ વિશે, ભાઈ તમને ડર નથી લાગતો? ભાઈ મને શેનો ડર? ભાઈ આપણે જાગૃત વ્યક્તિઓ છીએ, આપણે જાગૃત મિત્રો વાત કીધો માણસો છીએ, આપણો દેશ આઝાદ થઈ ગયેલો છે, આપણે કંઈ પણ બોલી શકીએ છીએ। ભાઈ આપણને બોલવા માટે છૂટ છે, આપણે મિત્રો કીધું આપણા અધિકાર માટે આપણે અધિકાર માટે લડી શકીએ છીએ, જ્યાં પણ ખોટું થતું હોય ત્યાં બોલી શકીએ છીએ। ભાઈ આપણો મિત્રો કીધો અધિકાર હોય છે કે ભાઈ આપણે બોલીએ સામે। ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આ હોય તે હોય ફલાણું, ભાઈ એવું નથી હોતું। ભાઈઓ દેશની અંદર રહેવું હોય તો સામે બોલવું પણ જરૂરી છે, કારણ કે જો આપણે નહીં બોલીએ ને તો આપણે મિત્રો કીધું સાવ દબાઈ જઈશું, અને ભાઈ દબાવવાનું કામ કરશે પોતે, તે આપણે કોઈનું નામ નથી લેવું। તમારા બધા લોકોનું શું માનવું છે, ચૈત્ર વસાવાના જામીન મળવો જોઈએ કે નહીં? બિલકુલ મારું કે એવું છે કે માનવા જામીન મળવો જોઈએ। તમારા લોકોની શું રાય છે એ પણ કમેન્ટ કરી દેજો। ચૈત્ર વસાવાના સપોર્ટરો કેટલા છે, બધા લોકો સપોર્ટ કરો, ફોલો કરો, કારણ કે ચૈત્ર વસાવા માટે ભાઈ હંમેશા ભાઈ તમારો ભાઈ સવાલ ઉઠાવે છે, બોલે છે, વિડીયો બનાવે છે, બનાવવાની જરૂરત છે, કારણ કે ચૈત્ર વસાવાનો સપોર્ટર બધા લોકોને ખબર પડે કે શું ચાલી રહ્યું છે। વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। વિડીયો બધી આપણે એક નવો વિડીયો મળી જાય, બધા લોકોને દેશી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।